કારતક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભગવાનની પૂજા કરી. અને તે જ દિવસ રાત્રિના સમયે દ્વાદશીના પરોઢમાં એટલે બારસની વહેલી સવારે નંદ બાવા સ્નાન કરવા જાય છે યમુનાજીમાં. જલમાં પ્રવેશ કર્યો. નંદ બાવાને ખબર નથી અત્યારે આસુરી કાળ છે. એટલે તમે બધા રાત્રે 2 વાગે પ્રેમાનંદજીના દર્શને જાઓ છો એ સારું છે, સંતના દર્શને. પણ રાતે 2 વાગે યમુનાજીમાં સ્નાન કરવા ન જાતા, નહીં તો પકડી લે. આ પકડી લે. જો નંદ બાવાને પકડી લીધા હોય તો આપણે ન પકડી લઈએ. કાલ બધા કે હાલો હાલો. મેં કીધું ભાઈ દર્શન તો સંત મિલન કો જાય, દર્શનની આશા તો છે જ, તૃષ્ણા છે. પણ મારે સવારે 4 કલાક જે કથા કરવી હોય એટલે મને થોડોક શરીરને આરામ જોઈએ, મનને નથી જોતો, ક્ષમા કરજો. થોડોક વિશ્રામ જોઈએ. અને આમ પણ વિશ્રામ તો કથામાં જ છે. એટલે દ્વાદશીના દિવસે આસુરી કાળ છે. અને નંદ બાવાએ સ્નાન કરવા માટે પ્રવેશ કર્યો યમુનાજીમાં. અને હું તો એમ કહું કે અહીંયા આપણે પ્રેમાનંદજીના તમે દર્શને ગયા હતા ને, મને ખૂબ આનંદ થયો. શક્ય હોય તો એક દિવસ સવારે બાંકે બિહારીને મળવા જાજો વહેલા. હા, આ વ્રજભૂમિનો રાજા એ છે. અહીંયા ગયા બહુ આનંદ છે. ફરી ફરી કહું છું. પણ મેરો બાંકે બિહારી લાલ તું ઇતનો ના કરિયો શ્રृंगार, नजर तुझे लग जाएगी, नजर तो है लग जाएगी. એ બાંકે બિહારીને મળવા પણ એક દિવસ જાજો હો. એક દિવસ પરોઠે જાજો ને મારા બાપ. કથા તો આપણી 9 વાગે ચાલુ થાય. શક્ય હોય, હવે તો તમારી પાસે ગણતરી કલાકો જ છે. ટાઈમ નથી હવે. સવારે ભગવાન પાછા મોડા ઉઠે, તમને ખબર ને બાંકે બિહારીઓ એ આનંદથી ઉઠે. 7:30 8 વાગે કે આપણે બસ. એ આપણે મુંબઈ વાળાને જેમ પછી ઉઠીને ભાગ્યો, પછી ટેરો આવવા માંડે વારંવાર. ખબર ને કેમ? કે પછી તો એને એમ થાય કે જો કોક આવીને ફરિયાદ કરે તો એના ભેગો વયો જાવ. એટલે તો ત્યાં અને દ્વાદશીના દિવસે આસુરી કાળમાં અંદર ગયા છે. અને વરુણ ભગવાનના દૂતોએ એને પકડી લીધા, સ્વામી પાસે લઈ ગયા. વ્રજમાં બધાને ચિંતા થઈ. ભગવાન વરુણ લોકમાં આવ્યા ને બધા આવો 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 આવો. નંદ બાવા જોવા લાગ્યા કે આ બધું શું ચાલી રહ્યું છે, આની ઓળખાણ ક્યાં ક્યાં છે. ખાલી ગોકુળ અને વ્રજ પૂરતું નથી, આ તો આનું અહીંયા વરુણ લોકમાં હાલે છે. હવે આપણો દીકરો ખાલી આપણી મુંબઈની ભાષામાં નગર સેવક હોય તો આપણે ગામ આખાને કહે નગર સેવક છે. અને ભગવાનના પૂજન થયા છે વરુણ લોકમાં. અને પછી આવવાનું કારણ પૂછ્યું, પ્રભુ તમારે અહીંયા આવવાનું કારણ શું? તો કે તમે મારા પિતાજીને અહીંયા લાવ્યા છે. તો કે એ તો અસુરી કાળ હતો એટલે લાવ્યા, ને એ પણ અમને ખબર નથી, નહીં તો અમે ન લાવ્યા. અને નંદ બાબાને ખબર પડી કે આ કૃષ્ણ છે ને એ બ્રહ્મ છે. હવે ખબર પડી. ભગવાન 7 વર્ષના છે હજી તો. ખબર પડી છે કે આ મારો લાલો છે ને એ બ્રહ્મ છે. ઘરે ગયા. પણ સારી વાત હોય ને એ કોકને કેવી પડે. અંદર 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 મૂંઝાયા જ રાખે, મન મૂંઝાયા જ રાખે. પણ એના અર્થ 2 બતાવ્યા છે. અમુક વાત છે એ ભીતરમાં રહીએ, અમુક વાત છે એ બહાર જાય પછી શાંતિ થાય.
હવે કઈ વાત અંદર રહેવી જોઈએ એ બતાવ્યું છે. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. એ કોની વાત કરી છે? આપણા લાલાની. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, બસ ગોતી લેજે એ ભીતર છે. ક્યારેક તમે અંદર જોશો તો ખબર પડશે કે કૃષ્ણ અંદર છે, અવાજ કરી રહ્યો છે. અને ઓલી સારી વાત જે છે ને બીજી, આ એ સારી વાત જ છે. કેમ કે ઘટમાં વાગે છે ઘડિયાળ, તમે કાંડે બાંધી કાં ફરો? ઘડિયાળ છે એ તો અંદર વાગે છે ને આપણે બાંધીએ ક્યાં? હાથમાં, કાંડામાં. પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ક્યારેક ઘટ ભીતર જોયા કરો. ક્યારેક અંદરના આત્માની સાથે પણ વાતો કરવી. અંદરના આત્માની સાથે પણ ક્યારેક વાતો કરવી. અને હું કોણ છું? અને વસુદેવજીએ વાતો કરી છે. શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે હું કોણ છું. એટલે સવારમાં આપણે એક થોડીક ક્ષણ ભગવાનની સામે આંખ બંધ કરીને બધું ભૂલીને બેસી જવાનું. પછી આમ એક આંખ ખુલ્લીને આમ આ હું કરે ને આ હું કરે ઈ નહીં. બાજુવાળો સંધ્યા કરે કે નથી કરતો? અડધી આંખે ઈ નહીં. હવે બાજુવાળો નીચે ઉતરો ચોથા માળેથી ત્રીજા માળેથી તો અહીંયા જાઓ, એમ નહીં. એમાં એ સમયે તમે અને પરમાત્મા સિવાય કોઈ ન હોવું જોઈએ. આ વાત મેં તમને જે કરી ને એ અમે નાના હતા ભણતા ને ત્યારની છે. સ્કૂલમાં, વિદ્યાપીઠમાં, કે ત્યારે અમે જોતા બાજુવાળો વયો ગયો તો આપણે જઈએ પૂરું તરબાણું ઠલવી નાખીએ, પવાલીને બધું. બાળપણ છે ને, બાળપણમાં થોડી ખબર હોય. અને આપણા કર્મ કે ધ્રુવ કે પ્રહલાદ જેવા થોડા છે કે કુમાર અવસ્થામાં આપણે હરી મળી જાય. આપણે તો કદાચ આમ થોડો પણ એનો આભાસ પણ થઈ જાય ને તો એ જીવન ધન્ય છે આપણું, કે ક્યાંક મારી ભીતર છે એટલું. અને બતાવ્યું છે ભાગવતજીમાં, સંતો મહાપુરુષો એને શોધી અને એનું સ્મરણ કરી અને પછી મૃત્યુને પામે છે, છતાં એને મેળવી શકતા નથી. અને આપણે એમ કહીએ કે મને પરમાત્માનું સાક્ષાત્કાર થયો, એમ સહેલી વાત છે. પણ હા, ભોળો ભાવ હોય તો તમને હૃદયમાં એ ક્યારેક પ્રગટ થાય.